એએમટીએસની સુવિધા ગઈ ખાડે. એએમટીએસ બસ સ્ટેન્ડ નથી રહ્યા બેસવા લાયક. ક્યાંક ઘાસ ઉગી ગયા છે, ક્યાંક બેસવાના બાંકડા જ ગાયબ છે. એએમટીએસ અમદાવાદની લાઇફલાઇન તો છે જ, પરંતુ આ લાઇફલાઇનની સુવિધાઓ ધીમે ધીમે ભંગાર બનતી જઈ રહી છે. આ દ્રશ્યો જુઓ. તૂટેલું બસ સ્ટોપ, ખુલ્લા વાયર, બેસવાની જગ્યા ગાયબ, તો ક્યાંક બસ સ્ટોપ જ જંગલ બની ગયું છે. એટલે કે તેમાં ઘાસ ઉગી ગયા છે, જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પહેલી નજરે તો આ દ્રશ્યો તમને શહેરના અંતરિયાળ વિસ્તારના લાગતા હશે. પરંતુ એવું નથી. આ દ્રશ્યો શહેરના સૌથી પોશ વિસ્તાર એવા એસજી હાઈવે પરના છે, જ્યાં 6 લેન હાઈવે તો બની ગયો, પરંતુ એએમટીએસની સુવિધા ખાડે ગઈ છે. અમે ખુદ કેટલાક મુસાફરો પાસેથી પણ હાલાકીનો ચિતાર મેળવ્યો. આ 501 બસ હતી. આ વૈષ્ણોદેવીથી જાય છે, આમને ઉજાળા સુધી જાય છે, બરાબર. આ બસ સ્ટેન્ડ ઉપર તો બધી તૂટફાટ છે, લાઇટની સુવિધા નથી, બેસવાનો કંઈ વાંકડો નથી, સુવિધા બરોબર નથી. તકલીફ આવે છે વરસાદનો, ગરમીનો ટાઈમ હોય તો બેસવા માટે થોડું હોય તો સારું રહે. બસ સ્ટેન્ડ નહીં, તાપમાં ઊભું રહેવું પડે છે, વરસાદનું પલળવું પડે. કેટલા વર્ષોથી નથી આ બસ સ્ટેન્ડ? તો વર્ષોથી નહીં, બસ 3-4 વર્ષ. ઉજાલા સર્કલ. ના, એક જ ત્યાં. બીજું કશું નહીં, કાંઈ હોવા બસ સ્ટેન્ડ નહીં, બસ. એસજી હાઈવે પર આવેલા કદાચ 1-2 બસ સ્ટોપની હાલત ખરાબ હોય તો વાત સમજાય, પરંતુ જ્યાં જ્યાં અમારી ટીમ પહોંચી ત્યાં એએમટીએસના બસ સ્ટોપની હાલત બદથી બદતર જોવા મળી. તે પછી ઇસ્કોન હોય, કર્ણાવતી ક્લબ પાસે હોય, ઉજાલા હોય, સરખેજ હોય કે પછી અન્ય કોઈ સ્થળ હોય, બધે જ બસ સ્ટોપની હાલત બદતર છે. તેમાં પણ નર્મદા કોલોની પાસે તો પહેલા એક એએમટીએસ બસ સ્ટોપ હતું, તો તેની જ નીચે બીજું વધારાનું બસ સ્ટોપ બનાવી પૈસાનું પાણી કરાયું છે. જ્યારે આ મુદ્દે અમે એએમટીએસના ચેરમેન સાથે વાત કરી તો સાંભળો તેમણે કેવો જવાબ આપ્યો. એસજી હાઈવે ઉપર અત્યાર સુધીમાં અવડા તરફથી એક ફ્રી બસ ચાલતી હતી કે જે ગાંધીનગરથી સરખેજ સુધીની. એ કંપનીની ફ્રી ચલાવવા માટેથી ત્યાં એ લોકોના એ બસના બસ સ્ટોપ લગાવેલા હતા. એ બસ સ્ટોપની સાથે એને એડવર્ટાઇઝિંગના હક આપેલા હતા. હવે એનો ટાઈમ પૂરો થઈ ગયો છે, એના બસ સ્ટેન્ડ ખસાવવાનો ટાઈમ થઈ ગયો છે. એને કેટલી વખત પત્રથી આપણે જાણ બી કરેલી છે કે તમારા બસ સ્ટોપ ખસેડવાના છે, પણ હજી ખસતા ના હોવાથી અત્યારે કોર્પોરેશન અમારું એમટીએસે એની આગળ બસ સ્ટોપ લગાવી અને ટૂંક સમયમાં એ બસ સ્ટોપ ખસેડવાના છે. એટલે જે જૂની હાલતમાં કેટલા વખતથી જે બસનો ઉપયોગ, બસ તો ત્યાં બંધ થઈ જાય, એનો ઉપયોગ થતો નથી, એટલા માટે આવી હાલત છે. પણ નવા જે કોર્પોરેશનના બસ સ્ટોપ આવશે, સારી રીતે, સારી વ્યવસ્થા રીતે થઈ જશે. અરે સાહેબ, બસ સ્ટોપ ઓડાએ બનાવ્યું હોય કે અન્ય કોઈએ, પરંતુ હવે તો તેની માલિકી તમારી પાસે આવી ગઈ હતી ને, તો નકામી રીતે એક જ જગ્યા પર બીજું બસ સ્ટોપ બનાવવાનો શું મતલબ? એએમસી કરોડો રૂપિયા વહાવે છે તો સુવિધા કેમ યોગ્ય નથી મળતી? એએમટીએસના બસ સ્ટોપની હાલત કેમ દરેક જગ્યા પર ખરાબ છે? બસ સ્ટોપમાં જાડી ઝાંખરા ઉગી જાય ત્યાં સુધી કેમ સફાઈ નથી થતી? સવાલો તો અનેક છે, કારણ કે અહીં સવાલ અમદાવાદની લાઇફલાઇનની શાખનો છે. ત્યારે આશા રાખીએ કે વીટીવી ન્યૂઝના આ રિપોર્ટ પછી ઊંઘતા તંત્રની આંખો ઉઘડશે અને જ્યાં જ્યાં એએમટીએસના બસ સ્ટોપ છે ત્યાં સફાઈ અને સુવિધા વધારવામાં આવશે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.